ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ વૈષ્ણવે નમઃ. આજે આપણે ગરુડ પુરાણનો 9મો અધ્યાય, જેમાં મૃત્યુ સમીપના કાર્યનું વર્ણન, મ્રિયામાણ કૃત્ય નિરૂપણમ, 9મો અધ્યાય. આમાં 3-4 હોલિવૂડ મૂવીઝ છે અને થોડીક આપણી બાહુબલી, પછી કંટારા, પછી મસાન અને બહુ બધી જૂની પિક્ચરો છે જે આના પર છે. એક પિક્ચર છે સિક્સ સેન્સ હોલિવૂડની, કોકો, પછી ઇન્ફર્નો, જો તમે જોઈ હોય તો. એટલે આનું વર્ણન હુબહુ એ પિક્ચરોમાં દર્શાવવામાં આવ્યું છે. જો તમને આ ના સમજણ પડે તો એ પિક્ચર જોજો. કંટારામાં તો આખું કહેલું જ છે, બરાબર. નમો વિશ્વ પ્રતિષ્ઠાય નમઃ પિતાંબરાય ચ નમો નૃષિ રૂપાય વૈકુંઠાય નમો નમઃ. નમઃ પંકજાનાભાય નમઃ શિરોદશાયિની નમઃ સહસ્ત્ર શીર્ષાય નમો નાગશાયિનો. જે આપણે બધા તહેવારો ઉજવીએ છીએ એમાં જે એકદમથી આપણને બોલે ને કે ચમત્કાર થઈ ગયો, એક મૂવી પણ આવેલી ચમત્કાર અને ઘોસ્ટ હોલિવૂડની, એ બે પિક્ચરોમાં પણ આવું દર્શાવ્યું છે. કેવી રીતે તમારા પિતૃ તમને અચાનક મદદે આવી જાય ગમે તે રૂપમાં. એટલે આ બધું આમાં દર્શાવવામાં આવ્યું છે. નબળા હૃદયવાળાએ આ અધ્યાય કરવો નહીં. જેમને હિંમત હોય તથ્ય સાંભળવાની, એમણે જ આ અધ્યાય વાંચવો. સાંભળવો પણ નહીં નબળા હૃદયવાળાએ, કેમ કે આમાં જે કહેલું છે એ છેક અંતર સુધી આપણે કોઈને કોઈ રીતે આવું જોયેલું છે અને થોડુંક તમને આભાસ પણ થશે. કથિત ભવતા સમ્યક દાના માતુર કાલિકમ મ્રિયમાણસ્ય યત્કૃત્યમ તદિદાનીમ વદ મે પ્રભો. ગરુડજી બોલે, હે પ્રભુ, અંત સમય આપે જે દાન કરવાનું કહ્યું એ સાંભળીને હું પાવન થઈ ગયો. હે પ્રભુ, ખરેખર મૃત્યુકાળ સમીપ આવે ત્યારે કયા કયા કર્મ કરવા તે મને કૃપા કરીને આપ સંભળાવો. શ્રી ભગવાન ઉવાચ શૃણુતારક્ષ્ય પ્રવક્ષ્યામિ દેહત્યાગ સિંહ વિધમ વૃત્યાયન વિધાનેન સદગતિમ યાતિન માનવાહ કર્મયોગાધ્ય દેહી મૃત્યુચત્યત્ર નિજમ વપુ તુલસી સનિદો કુર્યાન મંડલમ ગોમયંતિ તુ. મૃત્યુ સમયે શું કરવું જોઈએ? ભગવાન બોલ્યા, હે ગરુડ, હું તમને દેહ ત્યાગ વખતના કર્મો અને વિધિ કહું છું. એ વિધિ કરવાથી મનુષ્ય મૃત્યુ પછીની સદગતિ પામે છે. કર્મયોગ જીવ દેહનો ત્યાગ કરે ત્યારે તુલસીના સમીપ ગાયને છાણથી ધરતી પર ચોખ્ખો કરવો. બરાબર. આ બે પિક્ચરો આવેલા, જિંદા હું મેં અને જિંદા એટલે એક કોરિયન મૂવી પર બનેલું એવું કહે છે, અને નો સ્મોકિંગ. એમાં આ બધું વર્ણન થયેલું છે કે શું હાલત થાય જ્યારે માણસ મૃત્યુ સમયે એકદમ મૃત્યુ જેવી જિંદગી જીવતો હોય તો. તિલાશ્ચેવ વિકીર્યાતે દર્ભાંશ્ચેવ વિનિક્ષેપ્તે સ્થાપય દાસેન શુભ્રે શાલગ્રામ શિલામ તતઃ શાલગ્રામ શિલા યત્રે પાપદે દોષ ભયાપહ તત્સન્નિધાન મરણાન્તિ જંતો સુનિશ્ચિતા. તે ચોકામાં દર્ભ અને તલ વેરવા તેની સમીપ શ્વેત આસન પર શાલિગ્રામની શિલા સ્થાપી, જેની સમીપ ભય તેમજ દોષોનો નાશ કરનારી શાલિગ્રામની શિલા હોય અને મૃત્યુ આવે તો પણ તેને મુક્તિ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. તુલસી વિટપચ્છાય વ્યહેત યત્રાસ્તિ ભવતાપહ તત્રેવ મરણાન્મુક્ત મુક્તિ સર્વદા દાન દુર્લભ. તુલસી વિટપ સ્થાનમ ગૃહે યસ્યા વૈ તિષ્ઠતે દત્ગૃહ તીર્થરૂપમ હીન યાન્તિ યમ કિંકારઃ. સંસાર તાપ દૂર કરનારા તુલસી વૃક્ષની છાયા નીચે મૃત્યુ પ્રાપ્ત થાય તો દાન કાર્યથી જ જે મુક્તિને પ્રાપ્તિ ન થાય તે મુક્તિનો પ્રાપ્તિ થાય છે. એટલે કે સર્વદા દુર્લભ મુક્તિ છે. જેના ઘરે તુલસી વૃક્ષ છે તેનું ઘર તીર્થ સમાન પવિત્ર છે, ત્યાં યમદૂત આવી શકતા નથી. જેના ઘરે તુલસી વૃક્ષ છે તેનું ઘર તીર્થ સમાન પવિત્ર, ત્યાં અમૃત આવી શકતા નથી.
હવે તુલસી ઉગાવવાની કે તુલસી રાખવાની એક રીત હોય છે. તુલસી તમારા ચોકમાં હોવી જોઈએ, બરાબર, સૌથી પહેલાં. એટલે આને ચોકો કીધો છે. તુલસી ચોકમાં ના હોઈ શકે તો જે સૂર્યોદય થાય એ સાઈડે ઉત્તરની બાજુ, ઘરના ઉત્તરના દિશા તરફ તુલસી હોવી જોઈએ. સૂર્યોદય થતો હોય એ બાજુના ઉત્તરની દિશાએ, બરાબર. નહીં તો રસોડાની નજીક જે કહેવાય છે. પણ આજકાલ ઘરો એવા બને છે કે આજુબાજુ આમને સામને ઘર હોય છે, એટલે તુલસી હંમેશા સૂર્યોદય થતા હોય એ જ બાજુ રાખવી હિતાવહ છે. તુલસી વિટપ છાયા વે યત્રાસ્તિ ભવ તાપ તત્રેવ મરણાન મુક્તિમ સર્વદા દાન દુર્લભ તુલસી વિટપ સ્થાનમ ગૃહે યશસ્વ્ય તિષ્ઠતે તદગૃહમ તીર્થ રૂપમ હીન યાંતિ કિંકરઃ. સંસાર તાપ દૂર કરનારા તુલસી વૃક્ષની છાયા નીચે મૃત્યુ થાય તો દાન કર્યાથી જે મુક્તિનો પ્રાપ્તિ ન થાય તે મુક્તિની પ્રાપ્તિ થાય છે, બરાબર. ફરીથી એટલે કે તે સર્વદા દુર્લભ મુક્તિ છે. જેના ઘરે તુલસી વૃક્ષ છે તેનું ઘર તીર્થ સમાન પવિત્ર છે, ત્યાં યમદૂત આવી શકતા નથી. તુલસી મંજરી યુક્ત યસ્તુ પ્રાણાન વિમુજ્યતિ યમસ્તમ પ્રેક્ષિતમ શક્તો યુક્તમ પાપા શતૈર્પિઃ તસ્યા દલમ મુખે કૃત્વા તિલદર્ભઃ શનૈર્મૃતઃ નરો વિષ્ણુપુરમ યાતિ પુત્રહીનોપ્ય સંશયઃ. તિલા પવિત્રાસ્તિ વિદ્યાદર્ભાશય તુલસીરપી નરમ નિવાર્યન્ત્યે તે દુર્ગતિમ યાંત માતુરમ. જે તે તુલસી મંજરી યુક્ત હોય ત્યારે પ્રાણ ત્યાગ કરનારો પાપોથી દોષિત હોવા છતાં યમ તેને સામે જોઈ શકતો નથી. તુલસીનું પાન મૂક્યા બાદ તલવાળા દર્ભાસન પર જે મૃત્યુ પામે તે કદાપી પુત્રહીન હોય તો પણ વિષ્ણુપુર જાય છે, એમાં સંશય નથી. તલ, દર્ભ અને તુલસી એ ત્રણેય પવિત્ર છે, તેથી દુર્ગતિએ જનારને તલ આદિ નિવારક સાધન થાય છે. તલ, દર્ભ અને તુલસી એ ત્રણેય પવિત્ર છે, તેથી દુર્ગતિએ જનારને તલ આદિ નિવારક સાધન થાય છે. મમ સ્વેદ સમુદભૂતા યતસ્તે પાવનસ્તિલઃ અસુરા દાનવા દૈત્યઃ વિદ્રવંતિ તિલે તતઃ